સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના કુશળ વહીવટથી પાણી વિનાના ધાનેરામાં વહેવા માંડી દૂધની નદીઓ. એક દિવસમાં દૂધની આવક પહોંચી 1 કરોડ નજીક. હવામાન વિભાગની આગાહી બાદ બદલાયેલા હવામાનની જોવા મળી અસર. વહેલી સવારના સમયે ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો. સનાતન ધર્મના મહત્વના પુસ્તક ભાગવત ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની ઉઠી માંગ. પાલનપુરમાં હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત. અને સુકાવટ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ઓછા પાણીએ કરી બતાવી સફળ ખેતી. વરસાદના લાખો લીટર પાણીનો સંગ્રહ કરી સિંચાઈની સમસ્યાથી મેળવ્યો છુટકારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી એશિયામાં સૌથી વધારે દૂધની આવક સાથે પહેલા ક્રમે છે, તો બીજી તરફ બનાસ ડેરીમાં દૂધની આવકને લઈ વિક્રમ સર્જાય તેમ છે. બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડ લીટર નજીક પહોંચી ગઈ છે. બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની ઓળખ પણ છે. જિલ્લાના લાખો પશુપાલકો દિવસ દરમિયાન અથાગ મહેનત કરી દૂધના વ્યવસાય સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત દૂધની આવકમાં વધારો થઈ રહ્યો છે. બનાસ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધારે દૂધની આવક થઈ હોય તો વર્ષ 2019માં જાન્યુઆરી માસમાં 68,89,000 લીટર દૂધની આવક થઈ હતી, જે આવક વર્ષ 2020માં વધીને 73,72,000 સુધી પહોંચી ગઈ હતી. દૂધની આ જ આવક વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં 85,38,000 થઈ હતી, તો વર્ષ 2022માં બનાસ ડેરીમાં દૂધની આવક 90,60,000 થઈ હતી. પરંતુ વર્ષ 2023માં આવકમાં ઘટાડો નોંધાયો હતો અને વર્ષ 2023માં દૂધની આવક 86,50,000 થઈ હતી. પરંતુ ચાલુ વર્ષે 7 જાન્યુઆરીના રોજ બનાસ ડેરીમાં દૂધની આવક 98,75,000 લીટર થઈ ગઈ છે. ટૂંક સમયમાં દૂધની આવક 1 કરોડ લીટર સુધી પહોંચે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધની આવક મેળવતો તાલુકો હોય તો તે ધાનેરા છે. જિલ્લાની સૌથી વધારે 10 દૂધ મંડળીમાં ધાનેરા તાલુકાની 6 દૂધ મંડળીનો સમાવેશ થાય છે, જેમાં ધાનેરા તાલુકાની થાવર દૂધ મંડળી બનાસકાંઠા જિલ્લામાં જ નહીં, ગુજરાત નહીં પણ એશિયામાં સૌથી વધારે દૂધની આવક મેળવતી મંડળી છે. ચાલુ વર્ષ દરમિયાન થાવર દૂધ મંડળીમાં 61,214 લીટર દૂધની આવક થઈ છે. થાવર દૂધ મંડળીના મંત્રી જગદીશભાઈનું માનીએ તો બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડ સુધી પહોંચે તેમ છે. શિયાળા ઋતુમાં દૂધની આવક સતત વધી રહી છે. બનાસકાંઠા જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં આ સાલ ગણીએ તો બનાસ ડેરીમાં 1 કરોડથી પણ વધારે લીટર દૂધ આવી શકે તેવી છે. હાલ ગણીએ તો 98,75,000ની આવક છે દૈનિક. એવી જ રીતે અમારે થાવર દૂધ મંડળીમાં હાલની દૈનિક આવક 62,500 જેવી છે. જેમ જેમ શિયાળાની ઋતુ હોય તેમ દૂધ વધુ આવતું છે. જેમ ગરમીનો દિવસ આવે તેમ દૂધની આવક ઘટતી હોય છે. અને બનાસકાંઠા જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો છે. આમાં રજા હોય છે કોઈ દિવસ કે કેવું હોય છે? ના, અમારે બનાસ ડેરી દ્વારા કોઈ દિવસ પણ હોલિડે, એક પણ દિવસ હોલિડે રાખતા નથી. અત્યારે દૈનિક આવકની વાત કરીએ તો થાવર ગામ હોય, ધાનેરા હોય કે ડેરીમાં કેટલી અંદાજિત હોઈ શકે? હાલ દૈનિક આવક ગણીએ તો બનાસ ડેરીમાં
98,75,000 જેવી દૈનિક આવક છે અને અમારી થાવર દૂધ મંડળીમાં દૈનિક આવક ગણીએ તો 62,500 આસપાસની છે. એટલે છેલ્લા 5 વર્ષમાં વધારો થયો ઘટાડો દૂધમાં? અમારી દૂધ મંડળીમાં છેલ્લા 5 વર્ષથી દર સાલ વધારો થતો જાય છે. ગઈ સાલે એક જ એવું હતું વર્ષ કે થોડો ઘટાડો થયો હતો લંપીને કારણે. એમ ગણીએ તો દર સાલ વધારો થતો હોય. ધાનેરા તાલુકામાં પાણીની અછત સામે મુખ્ય વ્યવસાય પશુપાલનનો વ્યવસાય છે. બીજી તરફ બનાસ ડેરી દ્વારા દૂધમાં યોગ્ય ભાવ વધારો અને પશુઓની ખરીદી માટે લોનની વ્યવસ્થા કરેલી હોવાના કારણે દૂધાળા પશુઓમાં વધારો થઈ રહ્યો છે. સાથે કુશળ વહીવટને લીધે 15 દિવસે પગાર મળી જતાં પશુપાલકો દૂધના વ્યવસાયને વધારી રહ્યા છે, જે આવક દેખાઈ રહી છે. આ વર્ષે દરેક દૂધનો અંદાજે 1 કરોડ લીટરની આવક બનાસ ડેરીમાં આજની તારીખે દૂધ આવી રહ્યું છે, જે સ્થાનિક દૂધ મંડળીઓમાં ખૂબ પણ વધારો જોવા મળેલો છે. ધાનેરા તાલુકામાં મુખ્ય પશુપાલક વ્યવસ્થા ખૂબ ખેડૂતે અપનાવી છે, કારણ કે બનાસ ડેરીનો સુંદર વહીવટ હોવાથી દરેક ખેડૂતના મંડળી દ્વારા 15 દિવસે પગાર ખાતામાં જમા થઈ જાય, તેમજ ભાવ વધારો પણ સારો બનાસ ડેરી ચૂકવે છે. તે ખેડૂતોને પશુપાલનને આશા અને આવક બંનેનો કિરણ સારો દેખાય. દિવસે દિવસે સતત મંડળીઓમાં દૂધનો વધારો થાય છે. બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી ચેરમેન સાહેબના શુદ્ધ વહીવટથી નફામાં પણ ઘણો વધારો થયેલો જોવા મળે છે, જેથી ખેડૂતોને ખૂબ આનંદ ઉત્સવ રહે છે. ધાનેરા તાલુકામાં લાખોની સંખ્યામાં દૂધાળા પશુઓ છે. વર્ષોથી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોનું માનીએ તો ઉનાળાની ઋતુ કરતાં શિયાળાની ઋતુમાં દૂધનો વ્યવસાય ફાયદાકારક સાબિત થાય છે, જેના કારણે પશુપાલકો શિયાળા ઋતુમાં દૂધાળા પશુઓની સંખ્યા વધારે છે. સાથે ધાનેરા તાલુકામાં અન્ય કોઈ રોજગારી ન હોવાના કારણે પશુપાલન મુખ્ય વ્યવસાય છે, જેથી દૂધની આવક પણ વધી રહી છે. બનાસકાંઠામાં દૂધ વધી રહ્યું એનું કારણ આ છે કે ખેડૂત બીજો કૃષિ ધંધો નથી, એના કારણે દૂધ ખેડૂત વધારો કરે છે શિયાળોને વરાળા માટે. ઉનાળામાં ગરમીને લીધે ખેડૂત ઓછું કરે છે. આ કારણ છે, બીજું કશું કારણ નથી. અને આખા બનાસકાંઠામાં પણ દૂધ વધારો થઈ ગયો છે. ઘાસચારાની પાણીની પણ શિયાળો અને વરાળા માટે સારું હોય છે. અને ઉનાળામાં પૂરતું પાણી ન મળતું હોય તો ઘાસચારો પણ પૂરતો ન મળતો હોય, એના કારણે ઓછું દૂધ પડે છે. બીજું કશું કોઈ નથી. પશુમાં વધારો થયો હોય ધારો કે પશુ 4-5 રાખતા હોય તો શિયાળો કે વરાળો હોય તો 2-4 વધારે રાખવામાં ખેડૂતો ઈચ્છે છે, એના કારણે દૂધ વધારે થાય છે આખા ધાનેરા તાલુકામાં. યોગ એ પ્રાચીન ભારતની દેન છે અને યોગને સંપૂર્ણ વ્યાયામ પણ કહેવાય છે. ત્યારે ડીસામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં વહેલી સવારના સમયે કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગનો અભ્યાસ કરી રહ્યા છે. લોકોમાં યોગ અને સમજણ કેળવાય અને લોકો યોગના મહત્વને સમજતા થાય તે આશયથી આર્ટ ઓફ લિવિંગ ડીસા ખાતે 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા ઉપસ્થિત લોકોને યોગ, ધ્યાન અને પ્રાણાયામના પાઠ શીખવવામાં આવી રહ્યા છે, જેમાં વહેલી સવારના સૂર્યોદય પહેલાં જ મોટી સંખ્યામાં યોગવીરો યોગ કરવા માટે પહોંચી રહ્યા છે. રોગમુક્ત શરીર બને અને જીવન આનંદદાયક બને તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી આ યોગ શિબિરના આયોજક યોગ ગુરુ શૈલેષ રાઠોડે લોકોને યોગ વિશે સમજણ પણ આપી હતી. અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી રવિશંકરજી મહારાજનો શિષ્ય ડીસા ખાતે અત્યારે આજથી શરૂ કરીને બીજા 3 દિવસ યોગ મહોત્સવનું આયોજન થયું છે. ઉત્સવ એટલે બધા ભેગા થાય, આનંદ કરે, મજા કરે. અને આ આનંદ અને મજા યોગના માધ્યમથી જ્યારે હોય ત્યારે બહુ લાંબી ચાલે, લોંગ લાસ્ટિંગ હોય. તો નિમંત્રણ આપવા માંગુ છું આપ સૌને કે બધા શુભમ પાર્ટી પ્લોટ ખાતે સવારે 6 થી 9 3 જ દિવસ બાકી છે હવે આપણા. જોડાઓ. યોગ, પ્રાણાયામ, ધ્યાન અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈને આપણે શારીરિક રીતે સ્વસ્થ થઈએ, માનસિક રીતે મસ્ત થઈએ અને આપણા પરિવારમાં આનંદ સાથે રોજ કઈ રીતે ઉત્સવ અથવા મહોત્સવ મનાઈ શકીએ ને એ બાબતે ઘણી બધી વસ્તુ શીખવાની છે. નિમંત્રણ આપું છું. આશા છે આપ સૌ જોડાશો, આવશો અને શુભમ પાર્ટી પ્લોટમાં આપણે બધા મળી રહ્યા છીએ. આર્ટ ઓફ લિવિંગ દ્વારા ડીસા ખાતે શરૂ થયેલી યોગ શિબિરમાં લોકોને યોગના ફાયદાની સાથે સાથે અલગ અલગ યોગના આસનો શીખવવામાં આવી રહ્યા છે અને ઉપસ્થિત લોકોમાં યોગ પ્રત્યે રુચિ જાગે તે માટે
યોગ ગુરુ દ્વારા યોગનું જ્ઞાન મસ્તી અને સરળ અંદાજમાં આપવામાં આવતા યોગ કરવા આવતા યોગવીરો પણ ખુશ જણાઈ રહ્યા છે. યોગના ફાયદા વિશે વાત પણ કરી રહ્યા છે. આ આર્ટ ઓફ લિવિંગ શિબિરમાં ત્રીજી વખતે ભાગ લઉં છું અને અહીંયા એટલી પણ મજા આવે છે કે દિવસના 2 કલાક જે યોગ કરાવે છે, સાધના કરાવે છે, મેડિટેશન કરાવે છે, બધું જ એમાં એટલી મજા આવે છે અને દિવસ પણ એટલો સ્ફૂર્તિલો રહે છે. અને આ દરેક પ્રજાને હું કહું છું કે આ યોગ શિબિરમાં, આવા યોગ શિબિરમાં જ્યારે પણ થાય ત્યારે જોડાઓ, ખૂબ બહોળી સંખ્યામાં જોડાઓ અને ખૂબ આનંદ કરો, ખૂબ મજા કરો, મસ્તી કરો. ડીસા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 દિવસનો યોગ શિબિરનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એ યોગ શિબિરમાં મેં પણ ભાગ લીધો છે. યોગ શિબિરમાં ભાગ લીધા પછી મને એટલું જાણવા મળ્યું કે યોગ આપણી શરીર અને બોડી માટે ખૂબ જ જરૂરી છે. યોગ કરવાથી માનસિક શારીરિક રીતે આપણે મજબૂત થઈએ છીએ અને એના કારણે ઘણા બધા રોગોનું નિદાન પણ થાય છે. યોગ કરવાથી મને એ જાણવા મળ્યું કે આપણે રેગ્યુલર યોગ કરવા જોઈએ અને દરેક લોકોને યોગ સાથે જોડાવવું જોઈએ. આર્ટ ઓફ લિવિંગે સરસ આયોજન કર્યું છે અને એ પ્રોગ્રામમાં આવી ને જે ખુશી અને આનંદનો અહેસાસ થયો છે તે મને ખૂબ સારી અનુભૂતિ આપે છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને સરકારની તમામ યોજનાનો સરળતાથી લાભ મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અંતર્ગત દેશના ગામે ગામ સરકાર લોકો પાસે પહોંચી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના તાલુકા મથક શિયોરી ખાતે ભાજપના નેતા અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલ્પ ભારત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા શિયોરી પહોંચ્યા બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભો પણ આપવામાં આવ્યા હતા, જેમાં ગેસ સિલિન્ડર તથા સગડી, આરોગ્ય વિભાગ દ્વારા મા વાત્સલ્ય કાર્ડ, આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કરાયું હતું. સાથે સાથે બેન્કિંગ સેવાઓની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તો ખેડૂતો અને પશુપાલકોની સરકારની વિવિધ સબસિડીનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિત અનેક પ્રકારના સરકારી લાભો અંગે વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે હરગોવનભાઈ સિરવાડિયા, ભારતસિંહ ભટેસરિયા, સરપંચ શાંતુબા ડાબી, અરવિંદ ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તાજેતરમાં જ દિયોદર તાલુકાના વડિયા ગામના સરપંચ પરખાભાઈ કેસાજી માળી વિરુદ્ધ ગ્રામ પંચાયતના 10 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેને લઈ આજે દિયોદર તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારીએ ગ્રામ પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી સેન્સ યોજી હતી. સેન્સ દરમિયાન સરપંચ વિશ્વાસનો મત જીતવામાં સફળ રહ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર સદસ્યો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તના મતો 2/3 જેટલી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. અગાઉ વડિયા ગ્રામ પંચાયતના સદસ્યોએ સરપંચ દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપો લગાવી અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી, જેના પગલે આજ નિયત સમયમર્યાદામાં સરપંચ પરખાજી માળી વિશ્વાસનો મત જીતવામાં સફળ રહેતા તેમની વિરુદ્ધ આવેલી અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી. વડિયા ગામમાં જે અવિશ્વાસની દરખાસ્ત જે અત્રે મળેલી એમાં જે સરપંચ વિરુદ્ધ 15 દિવસમાં સરપંચશ્રીએ બેઠક બોલાવવાની થાય, પણ એમને બેઠક ના બોલાવતા અત્રે દરખાસ્ત મોકલી આપી હતી તલાટી મંત્રીશ્રીએ, જેના આધારે અમે 15 દિવસમાં બેઠક બોલાવવા હુકમ કરેલ. જે અંતર્ગત વડિયા ગામમાં કુલ જે બોડી છે એ 11 લોકોની છે. એમાંથી દરેક સભ્ય અને સરપંચના સેન્સ લીધેલા અને અત્રેથી વિસ્તરણ અધિકારી શ્રી પંચાયતને અમે ત્યાં આગળ મોનિટરિંગ માટે અધિકારી તરીકે નિમેલા. જેમાં જે 11 લોકોની જે આપણી બોડી છે એમાંથી સરપંચની તરફેણમાં 4 વોટ મળેલા અને સરપંચની વિરુદ્ધમાં 7 વોટ. જે દરખાસ્ત 2/3 બહુમતીથી પસાર થવી જોઈએ એ દરખાસ્ત 2/3 બહુમતીથી પસાર ન થતા આ વિશ્વાસની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી અને સરપંચ અત્યારે હાલ ચાલુ રહેશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. હવામાન વિભાગની આગાહી બાદ બદલાયેલા હવામાનની જોવા મળી અસર. વહેલી સવારના સમયે ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો. સનાતન ધર્મના મહત્વના પુસ્તક ભાગવત ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની ઉઠી માંગ. પાલનપુરમાં હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત.
અને સુકાવટ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ઓછા પાણીએ કરી બતાવી સફળ ખેતી. વરસાદના લાખો લીટર પાણીનો સંગ્રહ કરી સિંચાઈની સમસ્યાથી મેળવ્યો છુટકારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. છેલ્લા 5 દિવસથી ઉત્તર ગુજરાતમાં પડી રહેલી કાતિલ ઠંડીમાં આજે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના સમયે વાદળછાયા વાતાવરણના પગલે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. આજે ઉત્તર ગુજરાતના ડીસામાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીના પગલે વહેલી સવારના સમયે આકાશમાં ધુમ્મસનું પ્રમાણ વધારે રહેતા તાપમાનમાં વધારો નોંધાયો છે. પરંતુ આગામી 11 જાન્યુઆરી બાદ એકવાર ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે આજથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 10 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી પહોંચતા લોકોએ પણ ઠંડીમાંથી રાહત અનુભવી છે. પરંતુ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 9, 10 અને 11 તારીખમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે કમોસમી વરસાદ બાદ એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળે તો નવાઈ નહીં. દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે મહાશિવરાત્રિના પર્વ ઉપર બુધેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વ દોડના આયોજનને લઈ આજે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં 13મી રાષ્ટ્રીય અશ્વ દોડના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના અશ્વો સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે અને દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આ અશ્વોનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં પણ મહાશિવરાત્રિના પર્વ પ્રસંગે છેલ્લા 13 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારતભરથી અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ભાગ લેવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે યોજાનારી આ અશ્વ દોડમાં બ્રીડ શો, પાર્ટી દોડ નાચ, ઇન્ડ્યુરન્સ, મટકી ફોડ, બેરલ રેસ, ગ્રો લેવો, ટેપિંગ, પેકિંગ, જમ્પિંગ, કેમલ શો, કેમલ દોડ, કેમલ નાચ, ડોગ શો, પોલીસ અશ્વના અવનવા કરતબો સાથે કુલ 40 જેટલી સ્પર્ધાનું આયોજન થશે. જેમાં ભારતભરમાંથી અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ઉપસ્થિત રહેશે. આ મેળાને સફળ બનાવવા માટે આજે આ મેળા સમિતિના આયોજન મિટિંગમાં જસરાના બુધેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે, કલોલના અંકુરભાઈ બાટા, અમદાવાદના હિરેનભાઈ પટેલ, ડીસાના A.K. જાડેજા, અમદાવાદના આનંદભાઈ દેસાઈ સહિત ગુજરાતભરના અશ્વપાલકો હાજર રહ્યા હતા. આ બેઠકના અંતે સૌ સાથે મળી ભોજન ગ્રહણ કર્યું હતું. બુધેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત મહાશિવરાત્રિના અવસરે દર વર્ષે જે મેગા અશ્વસ્વ યોજાય છે એ રાષ્ટ્રીય કક્ષાનો 13મો મેગા અશ્વસ્વ આ વખતે 4/3/24 થી 8/3/2024 મહાશિવરાત્રી સુધી યોજાનાર છે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ બિલ્ડર્સોની મિટિંગ અને કમિટીની મિટિંગ આજરોજ બોલાવવામાં આવેલી હતી. જેમાં અમદાવાદ સહિત ગુજરાત અને રાજસ્થાનના ખૂબ સારી સંખ્યામાં બિલ્ડર્સો ઉપસ્થિત રહી પોતાના સલાહ સૂચનો અને માર્ગદર્શનની એકબીજાએ આપલે કરી છે. અને આ વખતનો અશ્વ શો છે એને વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય એના માટેનું આયોજન કર્યું છે. ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ હોય કે પશુપાલન વિભાગ હોય અવારનવાર અમને મદદ કરતું રહ્યું છે. એ જ રીતે આ વખતે પણ અમને અપેક્ષા છે કે એ પણ મદદ કરશે.
પરંતુ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ મારવાડી અશ્વની બ્રીડ શો હોય, રેવા હોય, પાટી દોડ હોય, એન્ડ્યુરન્સ હોય, 40 કિલોમીટર હોય, 60 કિલોમીટર હોય, બટકી ભેડ હોય, બેરલ રેસ હોય, ટેન્ટ પેકિંગ હોય, જમ્પિંગ હોય, આમ અલગ અલગ પ્રકારની અલગ અલગ ઇવેન્ટ્સ આ 5 દિવસના કાર્યક્રમ દરમિયાન થનાર છે. અને આ વખતે તો લે વેચનો પણ થનાર છે, જેથી મોટી સંખ્યામાં અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ઉપસ્થિત રહે. નાચના ઊંટ હોય કે ડોગ શો હોય, આમ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને આનંદ મેળો અહીંયા યોજાય છે. એ ભાતીગળ લોકમેળાનો આનંદ લેવા માટે આપ સૌને આમંત્રિત કરવા માટે અને એનું પ્લાનિંગ કરવા માટે આજે બધા જ લીડરો એક સાથે મળી અને એનું આયોજન કરવામાં આવેલું. મંદિરના ઉપક્રમે આજે આ જે અશ્વ શો યોજાવાનો છે મહાશિવરાત્રિના દિવસે, તેમાં બનાસકાંઠા જિલ્લા સિવાયના ગુજરાતના અને અન્ય રાજ્યોના અશ્વો અહીંયા પ્રદર્શન એટલે અશ્વ પ્રદર્શન એટલે અશ્વની સારી બ્રીડના કેરેક્ટર્સનો શો અને તેમજ આપણે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અલગ અલગ ટાઈપની જમ્પિંગ, ડ્રેસાજ અને એન્ડ્યુરન્સ બીજી અનેક ઇવેન્ટો રાખેલ છે. એમાં દરેક વ્યક્તિઓ ભાગ લેશે અને ખૂબ સારો શો થશે. એથી દરેક વ્યક્તિઓએ વધુ ભાગ લઈ શકે એટલા માટેનું આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું સમિતિ તરફથી. તેમાં અમે અમદાવાદથી અને આજુબાજુના વિસ્તારના બધા જ બ્રીડરો ભેગા થઈ સાથ સહકાર આપવાનું નક્કી કરેલ છે અને તમામ વ્યક્તિઓ અમે સૌ સાથે ઘોડા લઈને અહીંયા મેળામાં પધારીશું એ જ અભ્યર્થના સાથે. જય હિન્દ, જય. ડીસા તાલુકાના આસેડા ગામના રહીશોએ અયોધ્યાથી આવેલી અક્ષત કંકોત્રીના વધામણા કર્યા હતા. સમગ્ર ભારતમાં ચારે બાજુ ભગવાન રામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આસેડા ગામ પણ રામ ભક્તિમાં રંગાઈ ગયું છે. આસેડા ગામના રહીશોએ અયોધ્યાથી આવેલી અક્ષત અને કંકોત્રીના વધામણા કર્યા હતા. આસેડા ગામના રહીશોએ ગામમાં ભેગા થઈ અક્ષતની સામૂહિક આરતી કર્યા બાદ અલગ અલગ વિસ્તારમાં અક્ષત અને કળશ લઈ જવાયા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાનાર છે, જે અનુસંધાને આસેડા ગામે ઘરે ઘરે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોએ કળશને આરતી અને વધામણા કરવામાં આવ્યા હતા. ગામના અલગ અલગ વિસ્તારોમાં ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. દેશભરમાં રામ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે અક્ષતના પૂજન સાથે અક્ષત ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે. આજે ધાનેરાની ગોકુળનગર ખાતે સ્થાનિક સોસાયટીની મહિલાઓ વાજતે ગાજતે ઘરે પહોંચી અક્ષત આપ્યા હતા. સાથે સાથે રામ મંદિરની પ્રતિષ્ઠાના ઉત્સવની પોથી પણ અપાઈ હતી. ગોકુળનગરમાં આજે 80 ઘરોમાં અયોધ્યા ખાતેથી આવેલા અક્ષત પૂજન સાથે આપવામાં આવ્યા હતા. સોસાયટીના દરેક ઘરે મહિલાઓ હોય કે યુવતીઓ અક્ષતના પૂજન સાથે તેમના વધામણા કર્યા હતા. આજે ગોકુળનગરમાં રામ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુર હિન્દુ સંગઠન દ્વારા ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભગવદ્ ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની રચાયેલી છે, જેથી ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે ઘોષિત કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જયેશભાઈ દવે, અતુલભાઈ ચોકસી, અંકુરભાઈ જોશી, વિજયભાઈ જોશી, ધવલ જોશી સહિત લોકો જોડાયા હતા. આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા દ્વારા ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા માટે આજે કલેક્ટરશ્રીના માધ્યમ દ્વારા અમે મોદી સાહેબને સંદેશો મોકલ્યો છે કે ભગવદ્ ગીતા એ કોઈના લખાયેલો કોઈ ગ્રંથ નથી, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મોઢે કહેવાયેલી ગ્રંથ છે, જેની અંદર તમામ વેદોનો સાર છે, તમામ જુદા જુદા ધર્મોના જે ગ્રંથો છે એનો પણ એમાં સાર છે. એટલે તમામ ધર્મોનું જો આપણે મૂળ ગણીએ તો એ ભગવદ્ ગીતા છે. અને જે હિન્દુ સમાજ સનાતન ધર્મનું એક ખૂબ જ ધાર્મિક મહત્ત્વનું પુસ્તક છે અને એને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે એવી સમગ્ર હિન્દુ સમાજની માગણી છે. શું નામ આપનું? ડીસામાં કોર્ટ રોડ ઉપર આવેલ રવેચી મંદિર ખાતે મોરુમલ હંસરાજભાઈ પૂજારા પરિવાર ડીસા દ્વારા શ્રી ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રવેચી મંદિર ખાતે આચાર્ય વિક્રમપ્રસાદજી મહારાજ કર્મ ભક્તિ અને જ્ઞાનથી ભરપૂર શ્રી ભગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના અમૃતમય ઉપદેશનું રસપાન કરાવ્યું હતું. તારીખ 4/1/2024 થી તારીખ 10/1/2024 સુધી ભગવત કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં સામાજિક તેમજ ધર્મપ્રેમીઓ હાજર રહ્યા હતા અને આગામી 2 દિવસ સુધી આ ભગવત કથાનું રસપાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. जीवन है
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અને સૂકા વટ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ઓછા પાણીએ કરી બતાવી સફળ ખેતી. વરસાદના લાખો લીટર પાણીનો સંગ્રહ કરી સિંચાઈની સમસ્યાથી મેળવ્યો છુટકારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ખેતીની વાતમાં આજે આપણે જોઈશું કે કેવી રીતે ઓછા પાણીએ સફળ બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરી શકાય છે અને સૂકા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં પાણીની ખેંચ વચ્ચે સફળ બાગાયતી કરી અન્ય ખેડૂતોને પણ ઓછા પાણીએ કેવી રીતે સફળ ખેતી કરવી તેનો સંદેશો પાઠવી રહ્યા છે. આ છે પ્રતાપભાઈ જાટ. ડીસા તાલુકાના રામપુરા ગામના પ્રતાપભાઈ સવાજી જાટની ઉંમર 35 વર્ષ છે અને પ્રતાપભાઈએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ પણ કર્યો છે. પ્રતાપભાઈ જાટનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. વર્ષોથી તેઓ પરંપરાગત સિઝન આધારિત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા જવાથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. હવે પરંપરાગત ખેતી કરવી દિવસે ને દિવસે મુશ્કેલ બની છે. પરંપરાગત ખેતીમાં એક પછી એક આવતા રોગચાળાથી નુકસાન પણ વધી રહ્યું છે. આ ઉપરાંત પાણીના અભાવે ઉત્પાદન તો ઘટ્યું જ છે, સાથે ખેતી ખર્ચ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પ્રતાપભાઈ જાટે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પરંપરાગત ખેતી કરતા અલગ જ વિચાર કર્યો અને વર્ષ 2010-2011માં ગાંધીનગર ખાતે યોજાયેલા કૃષિ મેળાની મુલાકાત લીધી હતી અને ત્યાં જામફળની ખેતી વિશે પ્રતાપભાઈને જાણકારી મળી. સરકાર દ્વારા યોજાયેલો આ કૃષિ મેળો પ્રતાપભાઈની ખેત પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવનાર હતો. આ મેળામાં જામફળની ખેતીની પ્રભાવિત થયેલા પ્રતાપભાઈએ જામફળની ખેતી કરવાનું મન બનાવી લીધું અને જામફળની ખેતી કરતા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ જામફળની ખેત પદ્ધતિ વિશે વધુ જાણકારી મેળવવા માટે વડોદરા નજીક ડભોઈ ખાતે જામફળની ખેતી કરતા ખેડૂતની મુલાકાત પણ લીધી. જામફળની ખેતી કેવી રીતે કરી શકાય છે તેની માહિતી એકત્રિત કરી હતી. અત્યારે હું બાગાયતી ખેતી કરી રહ્યો છું, પણ વર્ષો પહેલાં લગભગ 2014 પહેલાં અમે બાપ દાદાની જે પારંપરિક ખેતી હતી, બટાકા, મગફળી અને બાજરીની ખેતી અમે કરતા હતા. પણ બટાકા, મગફળી અને બાજરીની ખેતીમાં પાણીની બહુ જરૂરિયાત પડતી હતી અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે. તેના કારણે પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. એનાથી જમીન પડી રાખવી પડતી હતી, પાણી પહોંચી નહોતું વળતું હતું. તો કંઈક ખેતીમાં નવો કરવાનો વિચાર કરતો જ તો તેવામાં મેં VNR કંપનીના જામફળ વિશે સાંભળ્યું, જે 10-11માં
ગાંધીનગર ખાતે કૃષિ મેળો હતો, ત્યાં આ જામફળ વિશે મેં થોડીક જાણ્યું હતું. તો એમાં મને થોડોક રસ લાગ્યો. તો વધુ માહિતી માટે હું 2013માં વડોદરા ડભોઈ ખાતે એક ખેડૂતની મુલાકાતે ગયો હતો અને ત્યાં જઈને મેં આ જામફળ જોયા. તો મને સારું લાગ્યું કે ભાઈ આ ખેતી આપણા માટે કરવા લાયક છે અને આપણા વિસ્તારને અનુકૂળ છે. આપણી આબોહવા છે એ પણ આને બહુ અનુકૂળ રહે છે, આપણી જમીન પણ અનુકૂળ છે. ડભોઈથી જામફળની ખેતીની માહિતી એકત્રિત કરી પરત બનાસકાંઠા પહોંચેલા પ્રતાપભાઈ વર્ષ 2014માં તેમના ખેતરમાં પાણીના અભાવે ફાજલ પડી રહેતી 5 વીઘા જેટલી જમીનમાં જામફળનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો. અને પ્રતાપભાઈ જાટે છત્તીસગઢના રાયપુરથી થાઇલેન્ડ વિસ્તારના બીહી જાતના જામફળના 1000 છોડ લાવી પોતાના 5 વીઘા ખેતરમાં વાવી અને ખેતીની શરૂઆત કરી અને વર્ષ 2015માં પ્રથમવાર જામફળનું સફળ ઉત્પાદન મેળવ્યું. શરૂઆતમાં તેમના ખેતરમાં ઉત્પાદન થતાં જામફળનું વજન વધારે હોવાના લીધે ખરીદદાર પણ મળતા ન હતા. પરંતુ આરોગ્ય માટે લાભકારક માનવામાં આવતા જામફળ વિશે લોકોને માહિતી મળતા પોષક તત્વોથી ભરપૂર જામફળની ખરીદી કરવામાં લોકો પણ રસ દાખવવા માંડ્યા. અને હવે પ્રતાપભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા જામફળ બજારમાં સરળતાથી ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. તો 2014માં પ્રથમ વખત મેં જામફળ લગાવ્યા હતા, જેનું 2015માં મેં ઉત્પાદન લીધું હતું. શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન લીધું ત્યારે વેચાણમાં બહુ તકલીફ પડી હતી, કારણ કે 1 કિલોની સાઇઝનું ફ્રૂટ માર્કેટમાં કોઈ લેવા માટે પણ તૈયાર નહોતું અને કોઈ વેપારી તૈયાર થતા તો એ પણ બહુ સસ્તા ભાવે માગતા હતા. પણ પછી ધીરે ધીરે માર્કેટ ઊભું કર્યું અને લોકોને ખબર પડી કે આ વસ્તુ બહુ ખાવા લાયક છે અને સારી છે. આમાં જે પોષક તત્વો છે એ સફરજન કરતાં પણ વધુ પ્રમાણમાં છે, એટલે હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ સારા છે જામફળ. તો લોકોને ધીરે ધીરે જેમ ખબર પડી તેમ માર્કેટ ઊભું થયું અને બહુ સારા ભાવથી વેચાણ ચાલુ કર્યું. પ્રતાપભાઈ જાટે પ્રથમવાર પોતાના ખેતરમાં જામફળની ખેતી કરી ત્યારે પ્રતિ છોડ 5 થી 10 કિલો સુધીનું ઉત્પાદન થતું હતું. હવે પ્રતિ છોડ દીઠ 30 થી 35 કિલો ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રતાપભાઈ 1 વીઘા દીઠ 1 લાખની આવક રળી રહ્યા છે. આમ પોતાના 5 વીઘાના ખેતરમાં પ્રતાપભાઈ વર્ષે લગભગ 5 થી 6 લાખની આવક મેળવી રહ્યા છે. પોતાના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા જામફળના બગીચામાં પ્રતાપભાઈને કોઈ પણ જાતના રાસાયણિક દવાઓ કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. જીવામૃત અને છાણિયા ખાતરની મદદથી પ્રતાપભાઈ ઊંચી ગુણવત્તાવાળા જામફળનું ઉત્પાદન કરી રહ્યા છે. શરૂઆતમાં 5 થી 10 કિલો જેવું ઉત્પાદન પર પ્લાન્ટ લેતો તો અત્યારે 30 થી 35 કેજી ઉત્પાદન પર પ્લાન્ટ લઉં છું. અને વીઘા દીઠ વાત કરીએ તો લગભગ વર્ષે 1 લાખથી 1.25 લાખ જેવું ઉત્પાદન 1 વીઘા દીઠ આપણને મળે છે. 5 વીઘાનું મારે વાવેતર છે તો આમાં તો 5 થી 6 લાખ જેવું મારો ખર્ચો કાઢતો ચોખ્ખો બચત રહે છે. અને ધીરે ધીરે આ રીતે હું બાગાયતી ખેતીમાં આગળ વધ્યો અને આમાં હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, સંપૂર્ણ ઓર્ગેનિક છે, છાણિયા ખાતર આધારિત છે. ઉપર પણ કોઈ જાતની કેમિકલયુક્ત દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. બનાસકાંઠા જિલ્લો તો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે વર્તમાન સમયમાં દરેક જગ્યા ઉપર ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા હોવાથી ખેડૂતો માટે મોટો પડકાર ઊભો થયો છે. પાણીની અછતના પગલે ખેડૂતોના ખેતરમાં પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શકાતું નથી અને મોટાભાગની જમીન વાવેતરના અભાવે ફાજલ જોવા મળતી હોય છે. ત્યારે ખેડૂતોએ આવી ફાજલ પડી રહેતી જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવું જોઈએ, જેથી આ ફાજલ જમીનનો સદુપયોગ થઈ શકે અને ખેડૂતોને પણ સારી એવી આવક મળી શકે. સામાન્ય રીતે આપણો જે વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો એ પાણીની બહુ અછત ધરાવતો જિલ્લો છે અને મેઇન ભૂગર્ભ જળ આધારિત જિલ્લો છે. આપણા વિસ્તારમાં નહેરની શક્યતાઓ બહુ ઓછી છે. તો આપણા વિસ્તારમાં જે ઓછા પાણીથી જે ખેતી થતી હોય એવી ખેતી તરફ ખેડૂતો વળે તો આપણે વર્ષો સુધી ખેતી ટકાવી શકીએ અને ભૂગર્ભ જળ પણ ટકી શકે. તો બાગાયતી ખેતીમાં આપણે જામફળ છે, દાડમ છે, ખજૂર છે જેવા બાગાયતી પાકો આપણે જે આપણો જે જમીન અને આબોહવા બંને અનુકૂળ છે અને આપણું પાણી પણ એના માટે અનુકૂળ છે. તો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે ઓછા પાણીએ થતી ખેતી હોય એવી ખેતી તરફ વળે અને પાણીનું બચત થાય એવું કરે. ઓછા પાણીએ જમીનનો સદુપયોગ કરીને ખેતી કરી રહેલા પ્રતાપભાઈ પાણીનું મહત્વ સમજે છે અને ચોમાસામાં વરસાદના વહી જતા કિંમતી પાણીનો પણ પોતાના જ ખેતરમાં સંગ્રહ કરી રહ્યા છે. પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં 140 ફૂટ લાંબી, 110 ફૂટ પહોળી અને 40 ફૂટ ઊંડી એક ખેત તલાવડી બનાવી છે અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. પ્રતાપભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ ખેત તલાવડી 90-95 લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે. આ પાણીની મદદથી પ્રતાપભાઈ તેમના ખેતરની લગભગ 20 થી 25 વીઘા જમીનમાં
આખું વર્ષ સિંચાઈ તરીકે પાણી આપી રહ્યા છે। જેમ તમે જાણો છો તેમ આપણો વિસ્તાર જે પાણીની અછત ધરાવતો વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો, એમાં ખાસ કરીને આપણો જે ડીસા તાલુકો, ધાનેરા તાલુકો છે એ બહુ પાણીની અછત ધરાવતા જિલ્લા છે। તો આપણા વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને જળ સંચયનું કામ થાય એના માટે અમે એક ખેત તલાવડી પણ બનાવી છે અને ખેત તલાવડીનો હું મારા ખેતરમાં પિયત તરીકે ઉપયોગ કરું છું, જેમાં મેં 140 બાય 110 ફૂટ લાંબી અને પહોળી અને લગભગ 40 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે, જેમાં 90 થી 95 લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે અને એ પાણી હું વર્ષ દરમિયાન એ પાણીથી હું 20 થી 25 વીઘા ખેતી કરી શકું છું, જેમાં શિયાળુ અને ઉનાળુ પિયતનો સમાવેશ કરીએ તો બીજા ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તેઓ ખેત તલાવડી બનાવે, મોટા ખેડૂતો છે અને જળ સંગ્રહ કરી। આજકાલ ખેતી બોરમાં સિંચાઈ માટે બોરના પાણીનો જ મોટા ભાગે ઉપયોગ થઈ રહ્યો છે અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતાં બોરના પાણીની ગુણવત્તા પણ હલકી થઈ રહી છે। ત્યારે બોરના પાણીના બદલે વરસાદના પાણીની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ હોય છે। વરસાદી પાણીમાં TDS અને pH લેવલ ખૂબ જ ઓછું હોય છે અને વરસાદી પાણીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતા ખેતીમાં ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન તો થાય જ છે, પરંતુ સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય છે। જે ખેત તલાવડીમાં વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવામાં આવે છે તે સામાન્ય રીતે જે આપણે ઊંડાણવાળા બોર છે એ પાણી કરતો TDSની દ્રષ્ટિએ બહુ નોર્મલ હોય છે પાણી અને pHની દ્રષ્ટિએ પણ નોર્મલ હોય છે, જે આપણે પાકને અનુકૂળ રહે છે। જે વરસાદી પાણી હોય છે તે બોરનું પાણી હોય, ઊંચા pHનું પાણી હોય છે, જે આપણા ખેતરમાં ફરવાથી આપણો ખેતરને જમીન છે ક્ષારવાળી કડક જમીનો બને છે અને વરસાદી પાણીનું જે હોય છે જે તલાવડીનું પાણી એ નોર્મલ pH વાળું પાણી હોય છે, તેનાથી પાકને પણ બહુ અનુકૂળ રહે છે, તેનાથી ઉત્પાદન પણ વધે છે અને જમીન પણ બહુ હેલ્ધી બને છે। આમ તો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત નથી રહ્યા। બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠા સૂઝથી સમગ્ર રાજ્યના ખેડૂતોને એક અલગ જ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। સતત પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામના પ્રતાપભાઈ જાટે તેમના ખેતરમાં 5 વીઘા જમીનમાં જામફળની ખેતી કરી અને સફળ ખેતી કરી લોકોને એક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક તરફ જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર કટોકટી જોવા મળી રહી છે, તેવા સમયે પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં બાગાયતી ખેતી કરી છે અને બાગાયતી ખેતી કર્યા બાદ અત્યારે તે પોતાના ખેતરની અંદર દર વર્ષે 1 વીઘા જમીનમાંથી 1.5 લાખની આવક મેળવી રહ્યા છે। એટલે કે 5 વીઘા જમીનમાંથી પ્રતાપભાઈ લગભગ 5 થી 7 લાખની આવક રળી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આવા પાણીની સમસ્યા વેઠતા હોય તેવા વિસ્તારોમાં બાગાયતી ખેતી કરવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે, પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાની કોઠા સૂઝથી આધુનિક ખેતી કરીને સફળતા મેળવી રહ્યા છે। પાણીની મુશ્કેલી વચ્ચે પણ સફળ ખેતી કરવા માટે અલગ જ રસ્તો નીકાળી સાચા અર્થમાં કૃષિના ઋષિ પણ સાબિત થઈ રહ્યા છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના કુશળ વહીવટથી પાણી વિનાના ધાનેરામાં વહેવા માંડી દૂધની નદીઓ। એક દિવસમાં દૂધની આવક પહોંચી 1 કરોડ નજીક। હવામાન વિભાગની આગાહી બાદ બદલાયેલા હવામાનની જોવા મળી અસર। વહેલી સવારના સમયે ઠંડીમાં નોંધાયો આંશિક ઘટાડો। સનાતન ધર્મના મહત્વના પુસ્તક ભાગવત ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની ઉઠી માંગ। પાલનપુરમાં હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત। અને સુકાવટ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ઓછા પાણીએ કરી બતાવી સફળ ખેતી। વરસાદના લાખો લીટર પાણીનો સંગ્રહ કરી સિંચાઈની સમસ્યાથી મેળવ્યો છુટકારો।
તો આ હતા ત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.